ઓકે, એને અહીંયા એક રેઝિસ્ટન્સ આપી દઈએ અને આ ટુકડો છે એ છૂટો રાખીએ આ રીતે. અહીંયા એક સ્લાઇડર મૂકી દઈએ, આને હું કહું છું સ્લાઇડર, બરાબર. અહીંયા એક સ્વિચ છે, અહીંયા એક મલ્ટિપલ સિરીઝમાં બેટરીઝ છે ઘણી બધી, બરાબર. અને આ ટુકડાની સાથે આને અહીંયા મૂકી દઈએ, બરાબર. તો આ જે ઓરિએન્ટેશન છે એ પ્રમાણે જો જોવા જઈએ, રેઝિસ્ટન્સ આર, બરાબર, આની લેન્થ છે એલ, ઓકે. તો આ રીતનું આપણે એક સેટઅપ થઈ ગયું. એટલે આ આપણે શું કર્યું છે કે મારી પાસે આયરનનો રોડ છે, તો મેં આના ઉપર આ રીતે વાયર વીંટી લીધા છે સર્ક્યુલરમાં, અને અહીંયા એક બેટરી કનેક્ટ કરી છે, અને બાજુમાં રિઓસ્ટેટ છે જેની અંદરથી હું આ પોઈન્ટથી એનો કરંટ જે છે કંટ્રોલ કરી શકું. હું અત્યારે આની ડાયરેક્શન આ રીતે આપું છું કરંટની, બરાબર. તો આ રીતે જે કરંટ છે બધા એરો આ રીતે બનશે. ઓકે, હવે આપણે આમાં પ્રોસેસ શું કરવાની છે એ જોઈએ. આની અંદર પ્રોસેસ કંઈક આ રીતે છે કે હું રિઓસ્ટેટને પહેલાં તો આ પોઝિશન ઉપર નહીં રાખું, હું એને આ પોઝિશન ઉપર રાખીશ, સ્વિચ બંધ કરી દઈશ અને પછી રિઓસ્ટેટનો આ સ્લાઇડરનો પોઈન્ટ અહીંયા રાખીશ. એટલે એનો મતલબ શું થયું કે બેટરીની અંદરથી કરંટ અહીંયા જશે અને અહીંયાથી પૂરા રેઝિસ્ટન્સમાંથી પસાર થશે. એટલે રેઝિસ્ટન્સ વધારે છે એટલે આ કરંટ ઓછો હશે, બરાબર. જે કંઈ પણ કરંટ હશે એકોર્ડિંગ ટુ ધેટ ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે, બરાબર. આપણે થોડું ઘણું એ ડ્રો પણ કરી દઈએ એટલે એ તમારા દિમાગમાં રહે એ વસ્તુ. ઓકે, અત્યારે હું એની ડાયરેક્શન નથી બતાવતો, ચલો મેં બતાવી દઉં છું. આ ડાયરેક્શનમાં કરંટ છે તો આ રીતનો થંબ લગાવીશું તો આ રીતે બધા જ પિંક એરો બહાર નીકળશે, બરાબર. અને અહીંયા બધા પિંક એરો અંદર તરફ જતા હશે. અહીંયા લગાવીએ તો આમ થઈને ઘૂમીને આ ડાયરેક્શનમાં આવે. એવી રીતે બધી જગ્યાએ હોય, આગળ, ઉપર અને નીચે. આ રીતે પણ હોય, 3 ડાયમેન્શનલી પણ હોય, પણ આપણે એને નથી દર્શાવતા. ઓકે, તો અહીંયા રેઝિસ્ટન્સ એકદમ વધારે છે તો કરંટ એકદમ ઓછો, કરંટ એકદમ ઓછો હશે તો મેગ્નેટિક ફિલ્ડ જે છે એકદમ ઓછું હશે. પછી હું શું કરીશ, ધીરે 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 આ રીતે રેઝિસ્ટન્સને કટ આઉટ કરીશ, ઓછો કરતો જઈશ, સ્લાઇડરને આ રીતે ફેરવતો જઈશ અને પછી અહીંયા આવી જઈશ. એટલે રેઝિસ્ટન્સ કમ્પ્લીટલી નીકળી જશે અને મેક્સિમમ કરંટ ફ્લો થશે. એટલે આ કેવી ઓપરેટિંગ કન્ડિશન થઈ, તો આવી ઓપરેટિંગ કન્ડિશન થઈ. આ ટાઈપની. પછી હું શું કરીશ, આ રેઝિસ્ટન્સને ધીરે ધીરે પાછો આ સ્લાઇડરને અહીંયા લાવીશ. એટલે રેઝિસ્ટન્સ વધશે એટલે ધીરે ધીરે કરંટ ઘટશે. એટલે આ ધીરે ધીરે કરંટ ઘટી રહ્યો છે, બરાબર. તમારા 12 સાયન્સની અંદર પણ એ વસ્તુ આવી ગયું છે કે એક એસી સાયકલ હોય ને તો એના 4 ભાગ પડે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ, સેકન્ડ ક્વાડ્રન્ટ, થર્ડ અને ફોર્થ. પોઝિટિવ રાઇઝિંગ, પોઝિટિવ ફોલિંગ, નેગેટિવ રાઇઝિંગ, નેગેટિવ ફોલિંગ, બરાબર. તો અહીંયા સુધી આને કરંટ પણ કહી દઈએ આપણે, સમયની સાથે છે આ ટાઈમ ટી, બરાબર. તો આ જે ભાગ છે એને કહેવાય પોઝિટિવ ઇન્ક્રીઝ. પછી આટલો જે ભાગ છે એને કહેવાય પોઝિટિવ ડિક્રીઝ. પોઝિટિવ ઇન્ક્રીઝ, પોઝિટિવ ડિક્રીઝ, બરાબર. પછી આ રીતે આવે આટલા સુધી. આ કેવી રીતે આવ્યું, તો આમાં શું કરવાનું, સ્વિચ ઓપન કરી દેવાની, કરંટ 0 થઈ જાય. પછી આ બેટરી છે એને ઉલટાવી દેવાની. એટલે હવે કરંટ આ ડાયરેક્શનમાંથી નહીં પસાર થાય પણ આમથી પસાર થશે. આના કરતાં રિવર્સ. મેગ્નેટિક ફિલ્ડ હવે આ રીતે નહીં હોય, આના કરતાં ઉલટું થઈ જશે. એટલે આ એરો અહીંયાથી બહાર નીકળે છે એવા અહીંયાથી બહાર નીકળશે અને અહીંયા એન્ટર થશે, ઓકે. અને પછી સેમ કન્ડિશન અહીંયા એપ્લાય કરવાની. વધારે રેઝિસ્ટન્સ, કરંટ એકદમ ઓછો, ધીરે ધીરે રેઝિસ્ટન્સ ઘટાડો, કરંટને નેગેટિવ ડાયરેક્શનમાં વધારો, રેઝિસ્ટન્સને ઘટાડો, કરંટને નેગેટિવ ડાયરેક્શનમાં ઘટાડો. તો આ જે ભાગ છે નેગેટિવ ઇન્ક્રીઝ, તો અહીંયા હું લખી દઉં છું નેગેટિવ ઇન્ક્રીઝ. પછી અહીંયાથી આટલો જે પોર્શન છે એને હું કહી દઈશ નેગેટિવ ડિક્રીઝ. તો 4 ભાગમાં વહેંચી દીધું આપણે.
0થી સ્ટાર્ટ કરીએ તો 0, 1, 2, 3 એન્ડ 4. બરાબર, આવી રીતે આપણે એને 4 ભાગમાં વહેંચી દીધું. ઓકે, ઓલરાઈટ. હવે આ શું હતું? કરંટ. એવી જ રીતે હું ફ્લક્સ પણ દર્શાવી દઉં, કારણ કે જેવો કરંટ એવું ફ્લક્સ. તો અહીંયા બાજુમાં લખી દઉં phi. પિંક ફોર phi, બ્લુ ફોર કરંટ. બરાબર. નાવ આ મેં મારા હાથેથી કર્યું છે, એટલે આ પ્યોર સાઇનોસોઇડલ ના પણ હોય. બરાબર, કારણ કે હું મારા હાથેથી ચેન્જ કરું છું. પ્રેક્ટિકલ કરીશ ત્યારે તમે આના જગ્યાએ એસી સપ્લાય પણ મૂકી શકો, જેની ફ્રિકવન્સી એકદમ ઓછી હોય તો પણ ચાલે. અને આ શું કર્યું આપણે? રેઝિસ્ટન્સ ચેન્જ કરીને ડીસી સપ્લાય હતો પણ છતાં એનું બિહેવિયર એસી જેવું કર્યું. અને આની ફ્રિકવન્સી ઓછી છે. ફ્રિકવન્સી વધારવી હોય તો શું કરવું પડે? અહીંયા રાખી ફટાક દઈને વધારો, ફટાક દઈને ઘટાડો. બેટરી ઉલટાવી તો ફટાક લઈને વધારો, ફટાક લઈને ઘટાડી દો. તો એ હાથેથી કરવું પડે ચેન્જિંગ. એના જગ્યાએ એસી પણ સપ્લાય તમે એટેચ કરી શકો અહીંયા. બરાબર, એટલે આ બેટરી ભલે અહીંયા રહી આ રીતે, પણ આપણે બિહેવિયર કયું સ્ટડી કરી રહ્યા છીએ? એસી બિહેવિયર. અહીંયા દર્શાવી છે બેટરી, પણ ઓવરઓલ આપણું બધું બિહેવિયર એસી છે, કારણ કે આપણે આ રેઝિસ્ટન્સથી કરંટને કંટ્રોલ કરીને એસીના જેવો જ ફ્લો કરાવીએ છીએ, અથવા તો એવી કોશિશ કરીએ છીએ. ઓકે, નાવ એના માટે BH કર્વ માટે આમાં ઇનપુટ ક્વોન્ટિટી કઈ? કરંટ H, કારણ કે Hનું ફોર્મ્યુલા આ છે NI/L. L ફિક્સ છે, નંબર ઓફ ટર્ન ફિક્સ છે, L ફિક્સ છે, નંબર ઓફ ટર્ન ફિક્સ છે. ચેન્જ શું થાય છે? I. એટલે I જે છે આપણી ઇનપુટ ક્વોન્ટિટી છે. અહીંયા આઉટપુટ ક્વોન્ટિટી શું છે? B. એટલે એનો મતલબ એ થયો કે B શું છે? phi/A. તો આપણે ક્રોસ સેક્શન એરિયા કોન્સ્ટન્ટ કરીશું, તો ફ્લક્સ એ આપણી આઉટપુટ ક્વોન્ટિટી છે. બરાબર, તો આ H એ આપણી ઇનપુટ ક્વોન્ટિટી થઈ અને phi એ આપણી આઉટપુટ ક્વોન્ટિટી બની. તો હવે એનો આપણે BH કર્વ અહીંયા પ્લોટ કરીએ. તો અહીંયા હું પ્લોટ કરું છું H, અને એના જગ્યાએ એમ પણ કહી શકું કે I, તો પણ ચાલે. બરાબર, એટલે આ શું છે? ઇનપુટ ક્વોન્ટિટી. અને આપણને અહીંયા આઉટપુટ શું મળે છે? B. પણ બાકીનું બધું કોન્સ્ટન્ટ છે એ ગણીએ તો આપણને phi મળે છે, ફ્લક્સ. તો આ શું છે? આપણી આઉટપુટ ક્વોન્ટિટી. આઉટપુટ રાશિ, ઇનપુટ રાશિ. અહીંયા આપણું ઓરિજિન છે O. સાઈડમાં હું આને પણ રાખું છું, અને આપણે અહીંયા ચેક કરતા જઈએ. અને હું આને પણ રાખીશ. બરાબર, તો ઇનપુટ તરીકે I છે જે 0 છે કરંટ. બરાબર, અત્યારે હું કરંટને 0 રાખું છું. મેક્સિમમ રેઝિસ્ટન્સ છે એટલે 0 કરંટ એમ કહી શકો તમે. અને હા, એક બીજી પણ વસ્તુ છે, પણ એના માટે 4. બરાબર, અહીંયા આપણો આ રીતે આયરનનો પીસ હતો, પછી અહીંયા આપણું આ રીતે મેગ્નેટિક ફિલ્ડ હતું. ધીસ ઇઝ માય મેગ્નેટિક ફિલ્ડ. બરાબર, નીચેનો પોર્શન બતાવતો નથી, ડાયરેક્શન પણ બતાવતો નથી. તો ઇનપુટ તો કરંટ થઈ ગયો, ચલો એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. વી કેન સે ઇટ્સ અ કરંટ. ને એસી સપ્લાય આપી દીધો, આ કરંટ થઈ ગયો આપણો ઇનપુટ. બરાબર, તો ઇનપુટ કરંટ છે તો એ H ક્વોન્ટિટી થઈ ગઈ. H ક્વોન્ટિટી ડન. પણ B ક્વોન્ટિટી છે આપણે ક્યાં મેઝર કરીએ? તો યુનિટ ક્રોસ સેક્શન એરિયા લઈ લો આવી રીતે, 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરની વિન્ડો, ઇમેજનરી વિન્ડો, કાલ્પનિક વિન્ડો. તો તમારે શું કરવાનું કે આ ફ્લક્સ અહીંયાથી અહીંયા જાય છે તો પરપેન્ડિક્યુલર એ વિન્ડો મૂકી દેવાની, અને જોવાનું એમાંથી કેટલી ફિલ્ડ લાઇન પસાર થાય છે? 2. તો આ જગ્યા ઉપર B કેવું છે? ઓછું. અને એવી જ વિન્ડો અહીંયા મૂકી દેવાની. આ જગ્યા ઉપર B કેવું છે? વધારે. બરાબર, આ જગ્યા ઉપર B કેવું છે? 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરની વિન્ડો ઉપર મીડિયમ વી કેન સે. બરાબર, તો આ 3 આવી રીતે આપણે વિન્ડો મૂકીને જોયું ઇમેજનરી કે આ ભાગ ઉપર B વધારે છે, આ ભાગ ઉપર થોડું ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું. હવે અહીંયા B ચેક કરવું હોય તો આપણે તો આના પરપેન્ડિક્યુલર જ મૂકવું પડે આ રીતે,
કારણ કે આ બધી લાઈન એના ઉપર તરફ આવે છે. તો આવી રીતે આપણે એક કાલ્પનિક વિન્ડો વિચારવી પડે, ઇમેજનરી વિન્ડો દિમાગમાં. 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર, 1 મીટર બાય 1 મીટર, 2 મીટર બાય 2 મીટર, વોટ એવર યુનિટ ક્રોસ સેક્શન એરિયા, બરાબર, એ આપણે વિચારવી પડે. આમાંથી આ જે એરિયા હતો એ યુનિટ ક્રોસ સેક્શન એરિયા, એકમ આડછેદનું ક્ષેત્રફળ. ઓકે, તો આ આપણી આઉટપુટ ક્વોન્ટિટી છે અને પેલી જે છે આપણી ઇનપુટ ક્વોન્ટિટી છે. પણ આપણે અહીંયા વાત જે કરી એવી વાત આપણે અહીંયા પણ કરી શકીએ ને, કારણ કે આ બધી જ ફિલ્ડ લાઈન અહીંયાથી પસાર થાય છે સળિયાની અંદર પણ. તો અહીંયા તો બધી જ ફિલ્ડ લાઈન સેમ ડાયરેક્શનમાં છે. તો હું અહીંયા બહાર તો હું આવી રીતે પણ યુનિટ ક્રોસ સેક્શન એરિયા લઈ શકું, સ્ક્વેરના જગ્યાએ સર્કલ પણ લઈ શકું, બરાબર. આવી રીતે અહીંયા પણ સર્કલ, અહીંયા પણ આ રીતનું સર્કલ, ક્રોસ સેક્શન એરિયા ગમે તે. આનો એરિયા પણ 1 મીટર સ્ક્વેર હોય તો આનો પણ 1 મીટર સ્ક્વેર હોય, આનો 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો આનો પણ 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય, એવી રીતે. પણ બહારની વાત નથી કરવી, આપણે મટીરિયલની વાત કરવી છે. તો મટીરિયલની અંદર આ પણ ક્રોસ સેક્શન એરિયા થયો, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ તો એમાંથી પણ પાસ થાય છે આ બધું. પછી એના અંદર પણ હું વિચારી શકું આ રીતે ક્રોસ સેક્શન એરિયા ગમે ત્યાં કોઈ યુનિટ, અથવા તો આ રીતે કોઈ નાનો સ્ક્વેર એરિયા પણ વિચારી શકું. તો એ કોઈ એક એકમ આડછેદના ક્ષેત્રફળ પર બી શું છે મારે એ જોઈએ છે, અને એનો કર્વ આપણે આ અહીંયા ડ્રો કરીએ છીએ કે આપણે અહીંયા આઈ વધારતા જઈએ છીએ અને પેલા મટીરિયલમાં બી શું થાય છે આપણે એની સાથેનું રિલેશન પ્લોટ કરવાનું છે. ઓકે, તો આ જે સળિયો છે, લોખંડનો સળિયો છે, આ જે સમજવાની વસ્તુ હતી એ પણ આયરન હતી. આયરનના અંદર આવું છે, તો એનો મતલબ કે આ સળિયાની અંદર આ સ્ટ્રક્ચર હશે. અને જ્યારે આપણે અહીંયાથી કરંટ વધારીએ એટલે આ મેગ્નેટિક ફિલ્ડ આવી રીતે વધતું જાય છે. યુ કેન સી હિયર મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ બનતું જાય છે. તો એની અંદર જે આ સ્ટ્રક્ચર છે એ જે રેન્ડમ હતું એ રેન્ડમ હોવાના બદલે એક ડાયરેક્શનમાં ગોઠવાશે, ધીરે ધીરે વધશે. આ બધાના પોઈન્ટ ધીરે ધીરે આ બાજુ થશે, બરાબર. પછી ધીરે ધીરે કરંટ ઘટાડીશું તો એ ઘટશે. તો એ જે વધે છે, એ જે ઘટે છે, એ જે બિહેવિયર છે એને હું અહીંયા પ્લોટ કરું કે આપણે ધીરે ધીરે કરંટને વધારતા જઈએ છીએ એમ એમ આ જે સળિયો હતો આયરનનો રોડ એની અંદર એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ ફ્લક્સ જે છે, બરાબર, એ વધતું જાય છે. તો એ આ રીતે વધે છે. મેં અહીંયા સુધી કરંટ વધારી દીધો, પહેલાં અહીંયા રાખ્યો, પછી અહીંયા 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 સુધી આવી ગયો. હવે હું અહીંયાથી થોડો આગળ તરફ રેઝિસ્ટન્સ ઓછો કરી અને મેક્સિમમ કરંટની નજીક જાઉં ને પછી એક સમય એવો આવે કે આ સળિયામાં રહેલા આવા બધા જ ડોમેઇન એક ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય. માની લઈએ અત્યારે આ ડાયરેક્શનમાં ગોઠવાય છે બધા, બરાબર. તો બધા આ ડાયરેક્શનમાં ગોઠવાય પછી હું રેઝિસ્ટન્સ ઓછો કરું અથવા પછી હું કરંટ વધારું તો ભલે ને વધારતો, પછી ફ્લક્સમાં કોઈ વધારો થાય નહીં, કારણ કે ડોમેન પૂરા થઈ ગયા બધા. ઇલેક્ટ્રોન્સની સંખ્યા ખતમ થઈ ગઈ, બધા જ ઇલેક્ટ્રોનનું ઓરિએન્ટેશન આ બાજુ ગોઠવાઈ ગયું. તો એને કહેવાય સેચ્યુરેશન. એટલે એના પછી કરંટ વધારું તો ફ્લક્સમાં કોઈ વધારો મને જોવા મળતો નથી, બરાબર. પછી હું શું કરું કે આ જે રેઝિસ્ટન્સ છે એને ધીરે ધીરે વધારું તો કરંટ શું થાય છે, ધીરે ધીરે ઘટે છે. કરંટ ઘટે તો આ મેગ્નેટિક ફ્લક્સ છે એ પણ ઘટે છે. મેગ્નેટિક ફ્લક્સ ઘટે તો આ જે ઓરિએન્ટેશન છે એ પાછું વિખરાવા લાગે અને પહેલાં જેવું બનવા લાગે. બટ જે રસ્તા ઉપરથી એ આ ડાયરેક્શનમાં ગોઠવાયું હતું એ રસ્તા ઉપરથી પાછું આવીને નોર્મલ બનતું નથી, એક બીજો રસ્તો ચૂઝ કરે છે અને રસ્તો છે આ. બરાબર, અહીંયા ડાયરેક્શન આ રીતની હતી, અહીંયા ડાયરેક્શન આ રીતે છે. એટલે એનો મતલબ શું થયો કે કરંટ વધારતી વેળાએ આ મારો કરંટનો પોઈન્ટ છે. તો એ વખતે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હતું, અહીંયા આટલું, બરાબર. બટ એટ ધેટ સેમ ટાઈમ જ્યારે તમે રિટર્ન આવો તો સળિયાની અંદર મેગ્નેટિક ફિલ્ડ આટલું છે. એટલે કરંટ વધારો છો ને અહીંયા 5 એમ્પિયર લઈ ગયા તો અહીંયા 5 વેબર જેટલું ફ્લક્સ છે. પણ જ્યારે ઘટાડ્યું, કરંટ 10 એમ્પિયર લઈ ગયા પછી ઘટાડીને 5 એમ્પિયર કરી દીધો તો અહીંયા આ 5 વેબર નથી, 8 વેબર છે. અને એવું દરેકે દરેક કરંટ વખતે ચેક કરી શકાય. 1 2 3 4 5 6 7 8 9 10 એમ્પિયર અને 10 9 8 7 6 5 1 સુધી આવો તો રિટર્નમાં દરેક જગ્યાએ આવા તમને જુદા જુદા પોઈન્ટ મળે. તો કોઈ વખતે મેચ નથી થતું, સિવાય થોડા અહીંયા પોઈન્ટ, ક્યાંય એ મેચ થતું નથી, બરાબર. પછી જ્યારે કરંટ તમે 0 કરી દો
તો પણ આની અંદર સળિયાની અંદર લોખંડનો જે સળિયો છે, આયરનનો રોડ છે, એની અંદર મેગ્નેટિક ફિલ્ડ રહી ગયું. રેસિડન્શિયલ એરિયા કહેવાય ને, રહેણાંક એરિયા, એવી રીતે મેગ્નેટિક ફિલ્ડ રહી ગયું તો એને રેસિડ્યુઅલ મેગ્નેટિક ફિલ્ડ કહેવાય. એમાં રહેવા લાગ્યું સળિયાની અંદર. કરંટ ઝીરો કરી દીધો તો પણ. કેમ એવું થયું? ફ્રિક્શનના લીધે. ઓકે, કારણ કે ફ્રિક્શનના લીધે પૂરા વ્યવસ્થિત ગોઠવાતા નથી, એટલે ઝીરો કરંટ છતાં પણ મેગ્નેટ તરીકે બિહેવ કરે છે. તો આને કહેવાય રોડ જે હતો એને મેગ્નેટાઇઝ કર્યો. અહીંયાથી અહીંયા લઈ જઈ મેક્સિમમ પાછો ઝીરો કરી દો કરંટ, તો રોડ આ ડાયરેક્શનમાં મેગ્નેટાઇઝ થઈ ગયો પૂરી વાર્તા. તો આટલી જે પ્રોસેસ છે એને મેગ્નેટાઇઝેશન કહેવાય. તો અહીંયા છે આ પોઈન્ટ, એના ઉપર રોડ મેગ્નેટાઇઝ થઈ ગયો એમ કહેવાય. એટ ધીસ પોઈન્ટ રોડ મેગ્નેટાઇઝ. બરાબર. અને જે પ્રમાણે ત્યાં બુકમાં નામ છે હું પણ એ જ પ્રમાણે યુઝ કરીશ. ઓથી લઈ અને એ સુધી આપણે ગયા. બરાબર. બીનો આપણે અહીંયા યુઝ કરી લઈએ. ચલો, આ બી વાળો પાથ છે અને અહીંયા આ પોઈન્ટ સી. ઓકે, અહીંયા સુધી આપણે આવી ગયા. મારે થોડો આ કર્વને આ રીતે નહીં પણ આ રીતે દર્શાવવો જોઈતો હતો. આ ભાગને કન્સિડર ના કરતા આ ભાગને કન્સિડર કરજો. ઓકે, ઓલરાઈટ. નાવ કરંટ વધારી પણ દીધો ધીરે ધીરે, કરંટ ઘટાડી પણ દીધો. કરંટ વધારી દીધો, કરંટ ઘટાડી દીધો, આ રીતે. હવે શું કરીએ? બેટરીને ઉલટાવી દઈએ તો કરંટ આ ડાયરેક્શનમાં વધશે. તો કરંટ આ ડાયરેક્શનમાં વધશે તો મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ આવવું જોઈએ. તો મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ આવશે તો અંદરના જે ડોમેન થોડા ઘણા આ બાજુ હતા એ વધારે વિખરાશે અને મેગ્નેટિક ફિલ્ડ પહેલાં રેન્ડમ કરીને ઝીરો કરી નાખશે. આ કરંટને નેગેટિવ ડાયરેક્શનમાં વધારી દીધો. બરાબર, આ પોઈન્ટ સુધી. અને એ પોઈન્ટને હું નામ આપું છું ડી. બરાબર. પણ હજુ તમે એ ઓપોઝિટ ડાયરેક્શનની અંદર કરંટ વધારે જ રાખો છો. મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ છે તો આ બધા ડોમેન જે પહેલાં આ ડાયરેક્શનમાં ગોઠવાયા હતા એ હવે રેન્ડમ થયા, બધી જગ્યાએ રેન્ડમ થઈને પાછા આ બાજુ આવી ગયા. તો એ પણ ધીરે ધીરે વધવા લાગશે આ ડાયરેક્શનમાં. એ અહીંયા હું આ રીતે દર્શાવીશ. અને એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે તમે કરંટને નેગેટિવ ડાયરેક્શનમાં મેક્સિમમ કરશો પછી એ બધા જ આ ડાયરેક્શનમાં ગોઠવાઈ જશે. પછી ઇલેક્ટ્રોન્સ ખતમ, એ પૂરા થઈ ગયા ઇલેક્ટ્રોન્સ. મીન્સ કે બધા જ ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં ગોઠવાઈ ગયા. હવે કોઈ ઇલેક્ટ્રોન બાકી નથી. ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં ગોઠવાય એનો મતલબ બધાની સ્પિન આવી બની ગઈ. સોરી, આ રીતની બની ગઈ, આ રીતની. તો એના લીધે જે મેગ્નેટિક ફિલ્ડની વેક્ટર છે આ ડાયરેક્શનમાં હશે, પોઇન્ટિંગ આ ડાયરેક્શનમાં કરતો હશે અને મેક્સિમમ થઈ ગયું. બરાબર. તો અહીંયા ફરીથી તમે કરંટને નેગેટિવ ડાયરેક્શનમાં વધારો પણ બી જે છે એ વધશે નહીં. બી અથવા તો ફાઈ વધશે નહીં. અહીંયા પણ એવું જ હતું, ફ્લક્સ જે હતું એ વધ્યું ન હતું. તો આ પોઈન્ટને કહેવાય બી મેક્સિમમ પોઈન્ટ. બરાબર. અને આ પોઈન્ટને કહેવાય નેગેટિવ બી મેક્સિમમ પોઈન્ટ. પછી તમે શું કરશો? કરંટ આ ડાયરેક્શનમાં હતો ઉલટી ડાયરેક્શનમાં, તો એને રિયોસ્ટેટથી કંટ્રોલ કરીને ઘટાડવાની કોશિશ કરો. તો આ મેગ્નેટિક ફિલ્ડ જે આ ડાયરેક્શન કરતાં ઉલટી ડાયરેક્શનમાં હતું એ હવે ઘટવાનું ચાલુ થશે. તો ફરીથી આના જેમ જે રસ્તાથી એ વધ્યું હતું એ રસ્તો ફોલો નહીં કરે. ઇટ વિલ ચૂઝ અનધર પાથ. અને પાથ કંઈક આ રીતે હશે. અહીંયા આ પોઈન્ટ, અહીંયા આ પોઈન્ટ અને અહીંયા આ પોઈન્ટ. બરાબર. અને હવે તમે નેગેટિવ ડાયરેક્શનમાંથી કરંટ ઘટાડી અને ઝીરો કરી દીધો છતાં પણ કરંટ ઝીરો થઈ જવાથી પણ અમુક ડોમેન્સ જે હતા એ આ બાજુ રહી ગયા ફ્રિક્શનના કારણે. એટલે કરંટ ઝીરો તો પણ મટીરિયલ મેગ્નેટાઇઝ રહી ગયું. અને હવે આ મટીરિયલ પહેલા કેસમાં જે મેગ્નેટાઇઝેશન થયું હતું એના કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં મેગ્નેટાઇઝ થઈ. અગેન મટીરિયલ મેગ્નેટાઇઝ, again rod magnetized in opposite direction.
ઓપોઝિટ ડાયરેક્શનમાં મેગ્નેટાઇઝ થઈ ગયો, બરાબર. તો હવે ફરીથી બેટરીને પાછી હતી એના પોઝિશનમાં લાવી દો, ફરીથી 0થી કરંટ સ્ટાર્ટ કરો. તો હવે કરંટ આ રીતે છે, તો એ ફિલ્ડ આ બાજુ કરવાની કોશિશ કરશે. તો પહેલાં જે આ બાજુ મેગ્નેટિક ડોમેન રહી ગયા છે એ બધા વિખરાવા લાગશે અને એ વિખરાઈને રેન્ડમ બનશે, એટલે આ પોઈન્ટ. અને હવે 0 એટલે કરંટ કંઈક છે છતાં મટીરિયલ મેગ્નેટાઇઝ નથી. અને ફરીથી એ ડાયરેક્શનમાં જો તમે કરંટને વધારશો તો મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં વધશે અને બધા જ ડોમેન આ ડાયરેક્શનમાં ગોઠવવાના ચાલુ થશે. તો ફરીથી તમારું મટીરિયલ આ ડાયરેક્શનમાં મેગ્નેટાઇઝ થશે. પણ હવે આ ડોટેડ પાથ નહીં આવે, હવે આ પાથ આવશે. કેમ? કારણ કે શરૂઆત કરો તો જ આ પાથ આવે. પછી એકના એક વસ્તુ રિપીટ કરો તો આવું બને. અને આના સાયકલ તમે રિપીટ કર્યા રાખો તો A B C D એન્ડ ધેન E F G એન્ડ ધેન A. તો આ ABCDEFG આ ચાલ્યા જ રાખે. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હોય તો 50 વખત આ સાયકલ આવી રીતે ફર્યા રાખે. ઓકે, તો ફરીથી અહીંયા હું એકવાર રિપીટ કરું છું કે બધા જ ડોમેન જો આ ડાયરેક્શનમાં ગોઠવાઈ ગયા માની લો તો એ સેચ્યુરેશન થઈ જશે કરંટ આપવાથી. પછી કોઈ ડોમેન એ બાજુ નહીં ગોઠવાય. પછી તમે કરંટ ઓછો કરશો તો ડોમેન વિખરાવા લાગશે ને અહીંયા આવશે. કરંટ 0 તો ડોમેન પરફેક્ટલી જે વિખરાયા હતા પહેલાં એવા નહીં વિખરાય, થોડા ઘણા આ ડાયરેક્શનમાં રહી જશે. તો આટલો જે ભાગ જે બચ્યો એ ભાગને કહેવાય રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ અથવા રેસિડ્યુઅલ ફ્લક્સ. બરાબર. એના પછી ફરીથી તમે ઓપોઝિટ ડાયરેક્શન કરી કરંટની ડાયરેક્શન ઓપોઝિટ કરી તો રેન્ડમ મેગ્નેટિક ડોમેન હતા એ બધા રેન્ડમ થઈ ગયા અને ફ્લક્સ 0 થઈ ગયું. તો ફ્લક્સને 0 કરવા એક્સ્ટ્રા કંઈક કરંટ આપવો પડ્યો ને, અહીંયા કંઈક ફોર્સ આપવો પડે ને. તો એટલા ફોર્સને કોઅર્સિવ ફોર્સ કહેવાય. બરાબર છે. કોઅર્સિવ ફોર્સ અને રેસિડ્યુઅલ ફ્લક્સ. અને આટલો પોર્શન કોઅર્સિવ ફોર્સ છે. પછી એટલો જ પોર્શન અહીંયા આવે ફરીથી તો નેગેટિવ રેસિડ્યુઅલ ફ્લક્સ કહેવાય. અને આટલું જ પોર્શન અહીંયા આવે તો નેગેટિવ કોઅર્સિવ ફોર્સ કહેવાય. એટલે ઇન શોર્ટ તમે એવું પણ કહી શકો કે અહીંયાથી અહીંયા પણ કોઅર્સિવ ફોર્સ છે અને આ પોર્શન અહીંયાથી અહીંયા સુધીનો છે એ રેસિડ્યુઅલ ફ્લક્સ છે. બરાબર. અને આ જે પાથ છે એ ABCDEFGH એ સતત ચાલ્યા રાખે આવી રીતે. જો તમે મટીરિયલને આ રીતે એનર્જાઇઝ કરો છો અથવા તો મેગ્નેટાઇઝ કરો છો તો. અને લોસ કયા છે? હીટના. કોના લીધે? આ ડોમેન્સ વચ્ચેના ફ્રિક્શનના લીધે ઘસડાય છે એકબીજાની સાથે, એટલે હીટ જનરેટ કરે છે, એટલે મટીરિયલ ગરમ થાય છે. પેલા કેસમાં એડી કરંટના લીધે મટીરિયલ જે હતું એ હીટ જનરેટ કરીને ગરમ થતું હતું. નાઉ અનધર થિંગ ઇઝ ધેટ કે માની લો કે તમને જો આવો કર્વ જોવા મળે, એ કર્વને DSOમાં પ્લોટ કરી શકાય. તો એની અંદર ઘેરાયેલો એરિયા વધારે છે તો આ મોર લોસીસ. અને જો તમને આ રીતનો કર્વ જોવા મળે, બરાબર, એકદમ નેરો એરિયા, તો આ લેસ લોસીસ. આ લોસીસ ઓછા છે અને આ લોસીસ વધારે છે. બરાબર. આવી રીતે તમે એને નક્કી કરી શકો. અને આ ગ્રાફ જોઈ શકાય DSOની અંદર. યુટ્યુબ ઉપર આના ઘણા વિડીયો છે ઇફ યુ વોન્ટ ટુ સી. અને એક સ્ટેઇનમેન હિસ્ટ્રીસિસ લો છે, એક્સપેરિમેન્ટ રિઝલ્ટ છે, સ્ટેઇનમેન્સ હિસ્ટેરિસિસ લો. તો એ શું કહે છે કે લોસીસ જે છે, ટોટલ હિસ્ટેરિસિસ લોસીસ, એ આ ફોર્મ્યુલાથી આપવામાં આવે છે. ઈટા બી મેક્સિમમ એના ઉપર ઘાત 1.6, એફ ફ્રીક્વન્સી અને વી ઇઝ અ વોલ્યુમ. ઓકે, હું ફરીથી એવું હોય તો લખી દઉં છું અહીંયા તમારી માટે કે ટોટલ હિસ્ટેરિસિસ લોસીસ. અચ્છા, હવે અહીંયા એ જોઈએ કે આ હિસ્ટેરિસિસ એટલે લેગ. એ લેગનો મતલબ ક્યાં છે? એ લેગનો મતલબ અહીંયા છે, ટાઈમમાં પાછળ પડવું. બરાબર. સમયમાં લેગ થવું એ આ છે.
કરંટ ઝીરો થઈ જાય તો એ થોડા સમય પછી ઝીરો થાય છે. જો આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલ્યા રાખે તો કરંટ ઝીરો થઈ ગયો પણ ફ્લક્સ ઝીરો નથી. પછી કરંટ નેગેટિવ મેક્સિમમ થાય પછી ફ્લક્સ ઝીરો થાય છે. એટલે એમ કહી શકાય કે ફ્લક્સ એ કરંટ કરતાં હંમેશા પાછળ રહેશે, એવું કહી શકાય. બરાબર, ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે, બાકી નહીં. તો તમે એની અંદર જો આ કર્વને ડ્રો કરો અહીંયા, તો એ કર્વમાં આ રીતનું મોડિફિકેશન આવે. આ લેગ થઈ ગયો કર્વ. બરાબર, તો આ ડોટેડ કર્વ છે એ ફોર ફેરોમેગ્નેટિક. phi is leg to I. બાકી એવું હોય નહીં, બાકી આ સોલિડ કર્વ ઇનફેસ છે અને આ છે આટલા એંગલ જેટલો લેગ છે. બરાબર, આવું હિસ્ટેરિસિસ કહેવાય. અને આવી હિસ્ટેરિસિસ મિકેનિકલમાં પણ આવે. અને એક શેમાં આવે, તમે BME સબ્જેક્ટ આવશે, બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, એમાં ભણશો. માની લો કે આ ટૂથ છે એક ગિયરના, આ માની લો કે આ બીજા ટૂથ છે બીજા ગિયરના, અને આ બધા સ્લોટ છે. તો હું ટૂથ અને સ્લોટ એકબીજાની સાથે કમ્બાઈન કરું. હવે મારે શું કરવું છે કે આ હાથને મૂવમેન્ટ આપું તો આ હાથમાં મૂવમેન્ટ થવી જોઈએ. તો અહીંયાથી સમથિંગ લાઈક ધીસ. બરાબર, તો જેટલું આ ટીથ અને સ્લોટ ફિટ હશે એકબીજા સાથે, એમાં આ સાઈડમાંથી આ સાઈડની મોશન આવવામાં કોઈ લેગ નહીં આવે, ફિટ હોય તો. બરાબર, તો આ રીતે જશે આગળ તરફ તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ માની લો કે લેગ છે, એમના વચ્ચે વધારે જગ્યા છે, તો આ મારી આ ફિંગર જુઓ, મિડલ ફિંગર, અને એના અને આ સ્લોટની વચ્ચે જગ્યા છે. એટલે રોટેશન ચાલુ થઈ ગયું અહીંયાથી અહીંયા સુધી, પણ આનું રોટેશન ચાલુ નથી થયું. એટલે આ જે ગિયર છે, આ ચક્કર છે, એનું રોટેશન ચાલુ થઈ ગયું, પણ આ ચક્કરનું હજુ રોટેશન ચાલુ નથી થયું. કેટલા ટાઈમ સુધી? આટલા ટાઈમ સુધી. અહીંયા વચ્ચે ફ્રી ફરે છે. આ જે ફ્રી ફર્યું વચ્ચેના ભાગમાં આ રીતે, એને ટાઈમ લેગ કહેવાય. એટલે આટલો ટાઈમ લેગ આવે શરૂઆત થતી વખતે. પછી આમ પાછા જાઓ તો ફરીથી ટાઈમ લેગ આવે, આ બાજુ જાઓ તો ફરીથી ટાઈમ લેગ, આ બાજુ જાઓ તો ફરીથી ટાઈમ લેગ. ઓકે, એટલે એવું એને મિકેનિકલ હિસ્ટ્રેસિસ કહેવાય અને ઇલેક્ટ્રિકલ હિસ્ટ્રેસિસ કહેવાય. તો ટોટલ હિસ્ટ્રેસિસ લોસ is given by eta b maximum to the 1.6 into f into v, અને એને કહેવાય જૂલ પર સેકન્ડ અથવા તો વોટ. પાવરનો એકમ છે એટલા માટે. તો આ જે છે કોન્સ્ટન્ટ છે સ્ટીફનમેન્સ કોન્સ્ટન્ટ, બોલ્ટ્ઝમેનની સ્ટીફનમેન્સ કોન્સ્ટન્ટ. આ છે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી. આ છે ફ્રીક્વન્સી, સપ્લાયની ફ્રીક્વન્સી. અને આ છે એ વોલ્યુમ ઓફ મટીરિયલ.